હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 4 પેપર નંબર 1 વ્યવસ્થા તંત્રીય વર્તણૂક ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. એમાં વ્યવસ્થા તંત્રીય વર્તણૂકના ફાયદાઓ અથવા તેનું મહત્વ, ઇમ્પોર્ટન્સ એન્ડ બેનિફિટ્સ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. એમાં ફર્સ્ટ આવે છે સુધારેલ કર્મચારી પ્રદર્શન અથવા કર્મચારી પ્રદર્શનમાં સુધારો. ઇમ્પ્રૂવ ધ એમ્પ્લોઈઝ પરફોર્મન્સ. વ્યવસ્થા તંત્રીય વર્તણૂકના વિવિધ સિદ્ધાંતોને સમજવા અને લાગુ કરવા તેનાથી કર્મચારીઓને પ્રેરણા મળે, નોકરી સંતોષ વધે છે, ઉત્પાદકતામાં વધારો લાવી શકાય, ધ્યેયોને સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. બરાબર. શું કીધું છે? એમ તો કે વ્યવસ્થા તંત્રીય વર્તણૂકના વિવિધ સિદ્ધાંતોને, જુદા જુદા જે સિદ્ધાંતો હોય એને શું તો કે સમજવા. બરાબર. પહેલાં તો આપણને જે અમલવારી કરાવતો હોય, બરાબર, જે વ્યક્તિ, એ પોતાને એનું સમજણ હોવી જોઈએ કે નહીં, તો કે વ્યવસ્થા તંત્રીય વર્તણૂકના સિદ્ધાંતોને. બરાબર. પછી પોતે જ સમજી ગયેલો હોવો જોઈએ. ત્યારબાદ જ તેને શું તો કે લાગુ કરવા, અમલવારી કરાવવી જોઈએ. તેનાથી શું થાય તો કે વ્યવસ્થા તંત્રીય વર્તણૂકના વિવિધ સિદ્ધાંતોના પરિણામે, લાગુ કરવાના પરિણામે કર્મચારીઓને પ્રેરણા મળશે. પછી કર્મચારીને નોકરી સંતોષમાં વધારો થાય. પછી કર્મચારી જે ઉત્પાદનની પ્રવૃત્તિ કરે છે, બરાબર, એ ઉત્પાદકતામાં બી વધારો લાવી શકાય. પછી પોતે જે આપણે જે ધ્યેયો સિદ્ધ કરવાના કીધા છે જે તે કર્મચારીને, બરાબર, એ ધ્યેયોને સિદ્ધ કરવા માટે બી શું તો કે મોટિવેશન, પ્રેરણા એના દ્વારા કર્મચારીઓને મળે. પછી બીજું આવે છે ઉચ્ચતર માહિતી સંચાર, હાયર કમ્યુનિકેશન. વ્યવસ્થા તંત્રીય વર્તણૂકમાં ઉચ્ચતર અથવા અસરકારક માહિતી સંચારને પ્રોત્સાહન આપવામાં આવે છે. વ્યવસ્થા તંત્રીય વર્તણૂક છે એ કેવી પ્રક્રિયા છે? 2 વે કમ્યુનિકેશન પ્રક્રિયા છે. બરાબર. અને અસરકારક માહિતી સંચારનું એક બાબત ગણવામાં આવે છે. બરાબર. વ્યવસ્થા તંત્રીય વર્તણૂક દ્વારા ઉચ્ચતર અને અસરકારક માહિતી સંચારને પ્રોત્સાહન આપવામાં આવે છે. અસરકારક માહિતી સંચાર ઓછી ગેરસમજણ અને સહયોગ તરફ દોરી જાય છે. અસરકારક તમારે 2 વે કમ્યુનિકેશન હોય, બરાબર, કર્મચારી અને માલિક સાથે માહિતી સંચારની પ્રક્રિયા ઇઝીલી થઈ શકે તો ગેરસમજણ છે એ બહુ ઓછી થાય, બરાબર, નહીવત થાય. અને કર્મચારી અને માલિકો વચ્ચે, બરાબર, શું તો કે સહયોગ વધે, બરાબર, જેથી કરીને ઉત્પાદકતામાં બી વધારો લાવી શકાય અને અન્ય બીજા લાભો બી મેળવી શકાય. પછી યોગ્ય નેતૃત્વ, પ્રોપર લીડરશિપ. વ્યવસ્થા તંત્રીય વર્તણૂક અસરકારક નેતૃત્વની શૈલી અને વ્યૂહરચનાઓને ઓળખવામાં અને વિકાસ કરવામાં અથવા વિકાસમાં મદદ કરે છે. પ્રોપર લીડરશિપ. વ્યવસ્થા તંત્રીય વર્તણૂકને છે, બરાબર, એ અસરકારક નેતૃત્વની શૈલી એટલે લીડરશિપ, નેતાગીરી, બરાબર, નેતાગીરીની જે શૈલીઓ હોય અને વ્યૂહરચના, જે નેતૃત્વ માટેની જે વ્યૂહરચના હોય, બરાબર, કેવી રીતના આપણે લોકોની કામ કઢાવવું, ટૂંકમાં આપણે સાદી ભાષામાં કહીએ તો બીજાઓ પાસેથી કામ કેવી રીતના કઢાવવું, બરાબર, એની વ્યૂહરચના, બરાબર, ઓળખવામાં અને એના વિકાસ કરવા માટે મદદરૂપ બને છે. કોણ તો કે વ્યવસ્થા તંત્રીય વર્તણૂક. પછી વિરોધાભાસનો ઉકેલ. વ્યવસ્થા તંત્રીય વર્તણૂક વિરોધાભાસ અને ગેરસમજણને ઉકેલે છે તથા સુમેળભર્યા સંબંધો સ્થાપવા માટે મદદરૂપ થાય છે. વ્યવસ્થા તંત્રીય વર્તણૂક શું તો કે વિરોધાભાસ, જે ખોટા પ્રશ્નો થતા હોય, બરાબર, એક કર્મચારી બીજા કર્મચારી સાથે સંબંધ સારા ના હોય, બરાબર, તો એ કંપનીની અંદર કોઈ બી એવી સમસ્યાઓનું સર્જન કરે જેથી કરીને શું તો કે અન્ય કર્મચારીઓ વચ્ચે બી વિરોધાભાસ ઊભો થાય, ગેરસમજણ ઊભી થાય, બરાબર. પણ વ્યવસ્થા તંત્રીય વર્તણૂકમાં શું તો કે આ બધી બાબતોને શું તો કે ઉકેલવા માટેનો મુખ્ય એક સાધન છે, એ બાબતોને ઉકેલી દે છે તથા એ સમસ્યાઓનું નિરાકરણ કરે છે. અને સુમેળભર્યા સંબંધો કર્મચારી વચ્ચે અથવા માનવ વચ્ચે શું તો કે સારા સંબંધો સ્થાપવા, બરાબર, મદદરૂપ થાય છે. પછી આવે છે ઉચ્ચ ઉત્પાદકતા, હાયર પ્રોડક્ટિવિટી. વ્યવસ્થા
તંત્રીય વર્તણૂક કાર્યસ્થળના વાતાવરણને સમજે છે. વ્યવસ્થા તંત્રીય વર્તણૂક છે એ કામકાજનું જે વાતાવરણ હોય, બરાબર, વર્કિંગ એન્વાયરમેન્ટ હોય, આપણે જ્યાં વર્ક કરીએ છીએ એનું પર્યાવરણ, આસપાસનું વાતાવરણ એને સમજે છે. અને વ્યવસ્થિત કાર્યની ગોઠવણી કરીને, બરાબર, વ્યવસ્થિત એકદમ પ્રોપર, બરાબર, કામને ગોઠવણી કરીને તેને વધુ કાર્યક્ષમ પ્રક્રિયાઓનું નિર્માણ કરી અને ઉચ્ચ ઉત્પાદકતા તરફ દોરી જાય છે. શું કીધું છે? જેમ કે તમારે 1000 યુનિટ સાંજ સુધીમાં, મીન્સ કે એક દિવસમાં બનાવવાના હોય, બરાબર, માલ સામાન એક ઠેકાણે હાજર ના હોય, બરાબર, એ બાજુમાં બીજે ક્યાંક પડ્યો હોય, મશીન છે એ બીજી ટૂંકમાં માળખામાં પડ્યું હોય, બીજા રૂમમાં પડ્યું હોય અથવા બીજા શેડમાં પડ્યું હોય, બરાબર, પછી છે પેકેજિંગનો જે માલ સામાન છે એ બીજે ક્યાંક પડ્યો હોય, તો આ બધી તમે ગોઠવવામાં શું તો કે સાંજ પડી જાય, તેથી ઉત્પાદન તો થાય જ નહીં, બરાબર, મેઇન એક્ટિવિટી જ આપણી રહી જાય. પરંતુ આ બધી બાબતો કાચો માલ સામાન, મશીન, પેકેજિંગ, ટૂંકમાં જે જરૂરિયાતો હોય ઉત્પાદન માટેની, બરાબર, એ બધું જ એક સ્થાને હાજર હોય, યોગ્ય ગોઠવણી કરેલી હોય, બરાબર, તે તો શું બાબત થાય તો કે આપણે સરળતાથી ઉત્પાદનની પ્રવૃત્તિ કરી શકીએ અને ઉચ્ચ ઉત્પાદન, વધુ ઉત્પાદન કરી શકીએ. આપણે 100 યુનિટ બનાવવાના હોય તો આપણે 110 બી બનાવી શકીએ. શું કામે? તો કે આપણું કાર્ય એકદમ વ્યવસ્થિત હતું, બધી ગોઠવણી અગાઉ પ્રી પ્લાનિંગ બધી કરેલી હોય, બરાબર, અગાઉ પૂર્વ આયોજન કરેલું હોય, તો ઉત્પાદકતા કરવા માટે, આપણે ઉત્પાદન કરવા માટે એકદમ સારી રીતના પ્રિપેર હોઈ શકીએ, બરાબર. જેમ કે તમારી એક્ઝામ આવતીકાલે હોય, બરાબર, એક મહિના અગાઉ તમને ટાઈમ આપી દીધો હોય કે તમારી એક્ઝામ છે આની ના તારીખે છે, તમે એ સમયગાળા દરમિયાન, વચ્ચેના સમયગાળા દરમિયાન કંઈ અભ્યાસ જ ના કરો ને છેલ્લે દી એ બુક ખોલીને બેઠો, પછી કંઈ આવડતું નથી, ક્યાંથી આવડે, બરાબર. એટલે અમુક વાર શું તો કે ટાઈમ ટેબલ મુજબ એક્ટિવિટી કરવી જરૂરી છે, બરાબર, જેથી કરીને તમારું સારું પરિણામ મળે. છઠ્ઠું આવે છે કર્મચારીની જાળવણી, એમ્પ્લોયી મેન્ટેન. આપણે કર્મચારીઓને મેન્ટેન કરવાના. વ્યવસ્થા તંત્રીય વર્તણૂક હકારાત્મક કાર્ય સંસ્કૃતિ સ્થાપિત કરે છે, બરાબર. એ શબ્દ શું આવ્યો તો કે વ્યવસ્થા તંત્રીય વર્તણૂક છે, બરાબર, એ સકારાત્મકતા, હકારાત્મકતા, સકારાત્મક બી કહી શકો અથવા હકારાત્મક બી કહી શકો, હકારાત્મકતા તરફ દોરે છે, બરાબર. કાર્ય સંસ્કૃતિઓનું સ્થાપન કરે છે. કેવી? તો કે પોઝિટિવ વર્ક એન્વાયરમેન્ટ અથવા પોઝિટિવ વર્ક કલ્ચરની સ્થાપિત કરે છે, એસ્ટાબ્લિશ કરે છે. મજૂર ફેરબદલી દરને ઘટાડે છે. મજૂર ફેરફાર થઈ, એક મહિનામાં 10 કર્મચારીઓ કામ કરતા હોય, 10 પાછા નીકળી જાય, બીજે ઠેકાણ વહી જાય, પાછા નવા બીજા દર આવે, મજૂરો આવે, બરાબર. તો આપણે મજૂરમાં નવરા ન થાય, બરાબર. તો આ બધી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે શું તો કે વ્યવસ્થા તંત્રીય વર્તણૂકને આપણે અમલમાં, એના સિદ્ધાંતોને અમલમાં મૂકવા, જેથી કરીને આવી બાબતનું સર્જન ના થાય અથવા ઘટાડી શકીએ. મજૂર ફેરબદલી દરમાં ઘટાડે છે અને ઉચ્ચ કક્ષાની પ્રતિભા જાળવી રાખે છે. પછી આવે છે 7મું અનુકૂલન ક્ષમતા, એડેપ્ટેબિલિટી. વ્યવસ્થા તંત્રીય વર્તણૂકનો મુખ્ય હેતુ એ હકારાત્મકતા કેળવવી અથવા સ્થાપિત કરવી અને સમસ્યાઓનું સમાધાન કરવું અથવા નિરાકરણ લાવવું. તે માટે સમય અને સંજોગ મુજબ પરિવર્તન અને ફેરફાર જરૂર છે. વ્યવસ્થા તંત્રીય વર્તણૂક ઉપર જોઈ ગયા આપણે, શું તો કે મુખ્ય હેતુ શું છે તો કે હકારાત્મકતા સ્થાપિત કરવી અથવા કેળવવી અને સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું અથવા સમાધાન કરવું, બરાબર. આ બધી બાબતો માટે શું તો કે સમય, પરિસ્થિતિ, સંજોગ મુજબ શું તો કે પરિવર્તન અથવા ફેરફાર જરૂરી છે. જો તમે પરિવર્તન ના લાવો, ફેરફાર ના લાવો, તમારે જડ ને જડ ભૂત જેવા બનીને રહ્યો તો શું થાય તો કે તમારું કંઈ વર્ક થાય નહીં, બરાબર. એટલે જીવનમાં બી અમુક સમય શું તો કે પરિવર્તન અથવા ફેરફાર લાવવું જરૂરી બને છે, બરાબર. આપણે કહેતા હોય ને જળ જેવો છે, જળ એટલે પરિવર્તન, ફેર જ નહીં, બરાબર. એક વાતમાં જ પકડીને બેઠો રહે, એટલે શું તો કે એવું બનવાનું નથી, બરાબર. સમય અને સંજોગ મુજબ જે વાતાવરણ હોય એ મુજબ શું તો કે આપણે ફેરફાર લાવવાનું. પછી 8મું આવે છે જૂથની સ્થાપના અથવા ગ્રુપની સ્થાપના, ગ્રુપ ફોર્મેશન. જૂથને જગ્યાએ ગ્રુપ બી લખી શકો, જે લખવું હોય તે. વ્યવસ્થા તંત્રીય વર્તણૂક જૂથ સ્થાપવા માટે પ્રોત્સાહન આપે છે. ગ્રુપ બનાવવા માટે શું તો કે વ્યવસ્થા તંત્રીય વર્તણૂક તમને મોટિવેશન, બરાબર, પ્રોત્સાહન આપે છે. કારણ કે જૂથ ગતિશીલતાને સમજવા અને મજબૂત ટીમ વર્કને બનાવવા માટે
આ શું કામ એ પ્રોત્સાહન આપે છે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક ગ્રુપ બનાવવા માટે, બરાબર? કારણ કે ગ્રુપ હશે, ગ્રુપમાં ગતિશીલતા, ગ્રુપ કેવી રીતના એક્ટિવિટી કરે છે, બરાબર, કેટલી ઝડપથી એક્ટિવિટી કરે છે, બરાબર, આપણે જે કાર્ય સોંપ્યું હોય એની ગતિશીલતા જાણવા માટે શું તો કે વ્યવસ્થાતંત્ર જરૂર પડે. અને સમજવા અને મજબૂત ટીમ વર્ક, બરાબર, ટીમમાં તમે રહીને કાર્ય કરો, બરાબર, તમારું કાર્ય ઇઝીલી થઈ જાય. જ્યારે સિંગલ વ્યક્તિ જે કામકાજ ન કરી શકતો હોય પણ તમે 5-6 જણાની 2-3ની ટીમ બનાવીને વર્ક કરવાનું આપો તો ઇઝીલી વર્ક અને ઝડપથી ફાસ્ટ થઈ જાય. એટલે ગ્રુપ ફોર્મેશન સ્થાપવા માટે શું તો કે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક પ્રોત્સાહન આપે છે. પછી આવે છે નવીનતા અને સર્જનાત્મકતા, ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી. વ્યવસ્થાતંત્રીય વર્તણૂક એ કર્મચારીના વર્તણૂકને સમજીને, અભ્યાસ કરીને, પ્રોત્સાહન, પ્રેરણા, લાભો આપીને નવીનતા અને સર્જનાત્મકતાનું વાતાવરણ સ્થાપિત કરવા પ્રોત્સાહિત કરે છે. વ્યવસ્થાતંત્રીય વર્તણૂક એ શું તો કે માનવીના વર્તનોને સમજીને, તેનો અભ્યાસ કરીને, બરાબર, તેને પ્રોત્સાહન આપીને, પ્રોત્સાહનમાં બી 2 પ્રકાર પડે, બરાબર, નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન. નાણાકીય પ્રોત્સાહન એટલે પગાર વધારો, બરાબર, પછી એને શું તો કે પ્રમોશન આપવું, બરાબર, બોનસ આપવું વગેરે, બરાબર. પ્રેરણા, મોટિવેશન, અમુક વાર શું તો કે તમને પ્રેરણા મળતી હોય તમારા ઉપરી અધિકારીઓ દ્વારા. પછી બિન નાણાકીય લાભો એટલે શું તો કે બિન નાણાકીય લાભો એટલે શું તો કે તમારા બાળકોને ફ્રી એજ્યુકેશન આપે, પછી સારવાર માટેનો ખર્ચો આપે, કોઈ બી તમે બીમાર પડો મેડિકલની ફેસિલિટીઝ આપે, લંચ ફેસિલિટીઝ આપે, કાર ફેસિલિટીઝ આપે, ટીએ ડીએ વગેરે. ટૂંકમાં જે એવી સુવિધાઓ હોય, બરાબર, ભૌતિક સુખાકારી માટેની જે સુવિધાઓ હોય એ તમને આપતા હોય છે. શું કામે તો કે તમારી પાસે કામ કઢાવવા માટે, એમને એમ નથી આપતા, બરાબર. એના જે ગોલ ડિસાઇડ કરેલા હોય એ મુજબ તમે કામ કરો, એના લક્ષ્યો સિદ્ધ થાય. અને બીજું શું તો કે તમને આવા લાભ આપી અને તમારો પાસેથી ઝડપથી વર્ક કરાવી લે. અને બીજું શું તો કે તમને એક પ્રકારનું પ્રેરણા મળે, મોટિવેશન મળે, પ્રોત્સાહન મળે. અને આપીને નવીનતા અને સર્જનાત્મકતા. નવીનતા એટલે શું તો કે કોઈ આપણે પહેલાં તમને ખ્યાલ હોય તો કે સાદી બાઇક આવતી, બરાબર, ડીઝલવાળી, બરાબર, ડીઝલમાંથી પેટ્રોલવાળી બાઇક આવી. એવી રીતના કાર છે તો કાર ડીઝલવાળી, ડીઝલમાંથી પેટ્રોલ થઈ, પેટ્રોલમાંથી ઇલેક્ટ્રોનિક થાય. હવે કંઈક નવું આવશે, બરાબર. આ બધી પેટ્રોલ, ડીઝલ, બરાબર, ઇલેક્ટ્રિક થયું તો આ કેના આભારી છે તો કે નવીનતાના આભારી છે, બરાબર. ક્રિએટિવિટી, સર્જનાત્મકતામાં તમારો જે વિચાર હોય, નવું નવું કંઈક આઈડિયા આવતો, આઈડિયાનું કેમાં વસ્તુ અને સેવામાં તમે રૂપાંતર કરો, બરાબર. સર્જનાત્મકતાનું વાતાવરણ સ્થાપિત કરવા પ્રોત્સાહિત કરે છે. આ બધા દ્વારા શું તો કે તમને નવીનતા અને સર્જનાત્મકતા દ્વારા પોઝિટિવ વાતાવરણ સ્થાપિત કરીને તમને પ્રોત્સાહન આપે છે, બરાબર. આ હતા એના મહત્ત્વ, બરાબર. હવે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરીશું. થેન્ક યુ.